હવે આ જે ગીબીનો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે એમાં સિક્યોરિટી રિસર્ચર્સ પ્લસ લો એજન્સીઝે ઘણા બધા ક્વેશ્ચન્સ ઉઠાવ્યા છે, કારણ કે એઆઈ જે પ્લેટફોર્મ ઉપર કામ કરે છે એને આપણે કહીએ છીએ એલએલએમ. એલએલએમ મીન્સ લાર્જ લેંગ્વેજ મોડલ કહેવામાં આવે છે. હવે જે મોડલ છે એ મોડલને ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે, ટ્રેનિંગ ઇન ટર્મ્સ ઓફ ડેટા અને કન્ટેન્ટ. હવે ડેટા અને કન્ટેન્ટ જે છે એ આપણે સામેથી જે લોકોને આપણે આપી રહ્યા છે. સો આનો મિસયુઝ થવાનો બહુ બધા ચાન્સીસ છે ફ્યુચરની અંદર. આમાં જનરલી હું તમને ગઈકાલે જ મેં એક રિસર્ચરનો આર્ટિકલ વાંચેલો હતો, તો એમણે એવું અઝપ્શન્સ આપ્યા છે કે એઆઈ થી આધાર કાર્ડ પણ બની શકે છે. સો આ બહુ ખતરનાક વસ્તુ થઈ શકે છે આગળ જઈને, કારણ કે તમારી ઇમેજને લોકો કેવી રીતે યુઝ કરે છે, ડાર્ક વેબની અંદર પણ યુઝ કરી શકે છે, તમારા નંબર્સ પણ જતા હોય છે, કન્ટેન્ટ પણ જતું હોય છે, બધું જ પબ્લિકલી અવેલેબલ થઈ જતું હોય છે. સો આગળ જતા એઆઈ ના એડવાન્ટેજીસ કરતા ડિસએડવાન્ટેજીસ લોકોને વધારે ફેસ કરવા પડશે, કારણ કે જેમ આપણે સોશિયલ મીડિયામાં અત્યારે લોકો જે અપલોડ કરી રહ્યા છે ફોટોઝ, તો એમાં કોઈ પરમિશન નથી આપી રહ્યા, કોઈ પરમિશન માંગી પણ નથી રહ્યો, લોકો આડેધડ એને અપલોડ કરી અને પબ્લિશ કરી રહ્યા છે. જનરલી કોઈ બી એપ્લિકેશન્સ આપણે જ્યારે ઇન્સ્ટોલ કરીએ તો એમાં આપણે પરમિશન્સને અલાઉ કરીએ છીએ કે ડિસઅલાઉ કરીએ છીએ એની ઉપર જે રિએક્ટ કરતી હોય છે. ફ્રોડ થવાની શક્યતા એવી છે કે તમારું જે ઇમેજ જે તમે અપલોડ કરી છે એનો તમારો એકાઉન્ટનો એક્સેસ પણ તમે જોડે જોડે આપી રહ્યા છો. તો એ ઇમેજને એઆઈ અલગ અલગ રીતે, હું એક્ઝામ્પલ આપું કે એઆઈ ની અંદર પ્રાઇવસી જનરલી હોતી નથી હોતી, કારણ કે તમે જે બી ડેટા કે કન્ટેન્ટ અપલોડ કરો છો અને એને જે ક્વેશ્ચન્સ પૂછો છો એ ક્વેશ્ચનને એવા કોમ્પ્લેક્સ વેમાં એ લોકો જનરેટ કરીને આપતા હોય છે કે તમે ઘુમાઈ ફિરાઈને પાછા એ જ જગ્યા ઉપર આવી જાઓ છો. તો સેમ વસ્તુ આ સોશિયલ મીડિયામાં પણ થતી હોય છે કે તમે જે બી ફોટોઝ અપલોડ કરી રહ્યા છો એ કોઈનું કોઈ ટ્રેક કરી, જેમ કે મેં તમને કીધું કે તમારું અગર એકાઉન્ટ હેક થઈ જાય છે તો હું તમારા આખા ફોનનો જે બી સોશિયલ મીડિયાનો એક્સેસ છે એ મારી જોડે આવી જાય છે. સો આઈ કેન ડુ એનીથિંગ વિથ ધેટ. બહુ ઇઝી થઈ જાય છે મારા માટે.